ओम नमो पार्वती पते हर हर महादेव। हाल शिवरात्रि ने होवाथी अलग अलग जग्याए शंकर भगवान ना मंदिर बनावामां आवे छे, तेमज क्यांक बरफना बनावामां आवे छे, तो क्यांक अलग अलग जग्याए पण पूर्वना हीरावाड़ी विस्तारमां कैलाश एपार्टमेंटमां के ज्यां पहली वार आपणे जोयुं होय सांभळ्युं होय के घीना बनाववामां आव्या छे, तो तेनी ज आजे मुलाकात लीधी छे। तेज नेत्र न्यूज़नी टीमे तेमज અહીંના જે આગેવાનો છે તેમને પૂછીશું ઘીની બનાવટથી જે શંકર ભગવાનનું જે આબેહૂબ રૂપ આપવામાં આવ્યું છે તો કેટલી મહેનત લાગી છે, કેવી રીતે બનાવ્યું છે, એની આ માહિતી એમની પાસેથી જ પૂછીશું। જણાવો, આપણે ઘીનું જે બનાવ્યું છે આ મૂર્તિ, તો કેવી મહેનત ને કેવી રીતે આપણને આઈડિયા આવી? પહેલા તો એનું ડેકોરેશન માટે અમારા જે છોકરાઓ ગબ્બર કમિટીના નાના એ લોકોએ પહેલા તો 3 દિવસથી સતત મહેનત કરી, રાતે 2-3 વાગ્યા સુધી મહેનત કરી એમને બનાવ્યું, ડેકોરેશન કર્યું। ઘીના મૂર્તિ એક આપણા ઓઢવમાં એક બા છે હંસાબા, એમના તરફથી એમને બની આલી, આપણે એમને એમનું મૂડી પ્રમાણે એમનું વેતન આપી દીધેલું। એમને 3 દિવસ મૂર્તિ બનાવતા થયા હતા। ઘીના મૂર્તિ આપણે આ મૂર્તિ એવું એમનું કેવું છે કે 3 થી 4 વર્ષ સુધી રહી શકે, કોઈ તકલીફ ના પડે। એના પર બરફનું પાણી છાંટતું રહેવાનું એટલે નવી તાજગી, નવું રૂપ આવી જાય। આ રીતે અમે કૈલાશ પરિવાર વાળા લગભગ 28 વર્ષથી મહાશિવરાત્રિ ઉત્સવ ઉજવતા રહીએ છીએ। આ વર્ષે અમારે એવું બધું લાગ્યું કે ચલો ભાઈ નવું કંઈક કરીએ એમ, એટલે અમારી બધા છોકરાઓ, અમારા સોસાયટીના યંગ બ્લડો, બધા છોકરાઓની પ્રેરણાથી આ વખતે અમે ઘીના મૂર્તિનું આયોજન કર્યું। સરસ આયોજન થયું। ગઈકાલે અમે વાંચતા ગાતા એમને લાવ્યા હતા ઢોલ નગારે અને એમનું સ્થાપન કર્યું। આજે શિવરાત્રિ સવારથી અમે યજ્ઞ હવન કરીશું, પછી ધજાનું રોહન કરીશું અને પછી શાંતિથી પ્રસાદી લઈશું અને સાંજે પૂર્ણાવતી મહાપ્રસાદી અને મહાઆરતીનો આયોજન કરેલ છે, એનું પણ પૂર્ણાવતિ કરીશું। સરસ રીતે પ્રસંગમાં દેવોના દેવ મહાદેવના આશીર્વાદથી, પ્રેરણાથી અમે જે કાર્ય કર્યું, અમને બહુ જ આનંદ, બહુ જ હર્ષોલ્લાસથી અમે કામ કર્યું છે। સરસ એવું હું મારા કૈલાશ પરિવારના દરેક ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારે અહીંયા કૈલાશ પરિવારમાં લગભગ 28 વર્ષથી હવન એના પ્રોગ્રામ થતા હતા, પરંતુ ધીમે ધીમે એમાં ઉત્કર્ષ થઈ, વિકાસ કરી અને બધાના આનંદ, ઉમંગ અને ઉલ્લાસને પરિણામે અત્યારે હાલ અમે આ વર્ષે શિવજીની ઘીની મૂર્તિ બનાવી અને બધાએ આનંદભેર એની આખી ઉજવણી કરી। આજે હવન પણ થશે અને આખા સોસાયટીના બધા ભેગા થઈ અને આનંદ ઉમંગથી શિવજીની આજે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે। ओम नमो पार्वती पते हर हर महादेव।